વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ ચિકાસ દ્વારા આવતીકાલથી જે MA, MCOM, MSc, MEd, MPEd, LLM, MLISC, BEd, BPEd, LLB, PG ડિપ્લોમા માટેના જે ફોર્મ ફિલિંગની પ્રોસેસ શરૂ થવા જઈ રહી છે, ત્યારે એને માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કયા છે, પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે રહેશે, પ્રવેશ કઈ રીતે મળશે વગેરેની ડિટેલમાં માહિતી સાથે હું આજે તમારી સામે છું. મિત્રો, એક ખાસ યાદ રાખજો કે આ વિડીયોઝ મારા વ્યૂઝ માટે હું તમને વિનંતી નથી કરતો, પણ આ વિડીયો બરાબર ધ્યાનથી જુઓ, સાંભળો અને સમજો. પ્રવેશ પ્રક્રિયા ગૂંચવણ ભરી હોય કે ના હોય, પણ આપણી એક ભૂલ આપણને જવું હોય ઉત્તરમાં અને લઈ જાય દક્ષિણમાં. પ્રવેશ પ્રક્રિયાના નિયમોને ન જાણવા, ન સમજવા ને કારણે આવું બની શકે છે. તમે આ પ્રોસેસ કઈ રીતે ચાલશે, ફોર્મ કેવી રીતે ભરાશે, ફોર્મની અંદર ભૂલ થઈ છે, મારે એડિટ કરવું છે, થશે કે કેમ, પ્રવેશ પ્રક્રિયાની અંદર રાઉન્ડ ક્યારથી શરૂ થશે, પ્રવેશના કેટલા તમે પ્રેફરન્સ આપેલા છે, પ્રવેશ માટે તમને ઓફર થઈ છે તો તમારે જવું કે કેમ, એની ડિટેલની માહિતી માટેનો આ વિડીયો છે. માટે હું મારા વ્યૂઝ માટે નહીં, તમારી ચોઇસની કોલેજ મળતી હોય પણ તમે કરેલી ભૂલને કારણે ન મળે, એવું ના બને, એના માટે તમને વિનંતી કરું છું કે આ વિડીયો તમે બરાબર જોવો, સમજો અને એના પછી ફોર્મ ફિલિંગ પર જાઓ. આવતીકાલે પણ રાત્રે એક વિડીયો અપલોડ થશે, જેની અંદર તમે ફોર્મ કઈ રીતે ભરવું એની પણ હું ડિટેલ માહિતી આપીશ. પણ પહેલા અહીં રજિસ્ટ્રેશનથી શરૂઆત કરીએ અને નિયમો શું છે, કેવી રીતે અપ્લાય થશે. તો ફર્સ્ટ તમારે આવતીકાલે, આજે પણ કરી શકો છો, પણ આજે એ કોર્સિસ બતાવશે નહીં, એટલે આવતીકાલથી જ આ પ્રોસેસમાં તમારે જવું પડશે. આવતીકાલની એ તારીખ છે બપોરના 11 વાગ્યા પછીથી. એટલે શું કરવાનું છે, તો સૌથી પહેલાં તમારે ડુ ક્વિક રજિસ્ટ્રેશન, એટલે કે એ તમે ફોનમાંથી પણ કરી શકો છો, પણ બને તો કમ્પ્યુટરમાંથી જ આ કામ કરો. હવે ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ પણ હું તમને આની નેક્સ્ટ સ્લાઇડમાં જ આજે જ બતાવવા જઈ રહ્યો છું. પણ આખી જે પ્રોસેસ છે એ શું છે, તો કે પહેલાં આપણે ક્વિક રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ત્યાર પછી રજિસ્ટ્રેશન કરતી વખતે ફીસ પે કરવાની છે, ફિલ પ્રોફાઇલ આપણી ડિટેલ એડ કરવાની છે, એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન્સ આપવાની છે, સિલેક્ટ આપણી જે પ્રાયોરિટી છે, પ્રેફરન્સ આપણે સિલેક્ટ કરવાનો છે કે મારે કઈ કઈ કોલેજમાં અપ્લાય કરવું છે, કયા કયા કોર્સમાં અપ્લાય કરવું છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને આખી પ્રોસેસની સબમિશન પછી તમારે તમારી ઓનલાઈન એપ્લિકેશન તમારા ડેશબોર્ડ પર જઈને ચેક કરવાની છે. તો પહેલાં આપણે એ શીખીએ કે ક્વિક રજિસ્ટ્રેશન કરાય કેવી રીતે. તો સૌ પ્રથમ તમારે ક્રોમ ગૂગલમાં જવાનું છે, જેની અંદર જીકાસ એડમિશન 2026 લખવાનું. ત્યાર પછી એની અંદર પહેલી જ હશે, એના ઉપર ક્લિક કરતા ડેશબોર્ડ આ રીતે દેખાવું જોઈએ તમારું. જ્યારે તમારા સ્ક્રીન આ રીતે દેખાશે ત્યારે એની અંદર બે ઓપ્શન છે. એક છે સ્ટુડન્ટ લોગિન ફોર ધોઝ હુ ઓલરેડી રજિસ્ટર્ડ, એવું લખેલું છે. તો અહીંયા શું લખ્યું છે, ઓલરેડી રજિસ્ટર્ડ. હવે આપણે હજી રજિસ્ટર્ડ કરેલું નથી, આપણે રજિસ્ટર્ડ કરવાનું છે, એટલે આપણે આમાં જવાનું નથી, પણ આપણે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સની ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી આ રીતનું એક સ્ક્રીન આવી જશે, જેની અંદર રજિસ્ટ્રેશન અહીંયા લખેલું જ છે આપણને. આ રજિસ્ટ્રેશનમાં આપણે કયા કોર્સ માટે અપ્લાય કરવું છે એ કોર્સ ક્લિક કરશો એટલે આવશે. કયા કયા કોર્સ અવેલેબલ થશે
તેની આ જ વિડીયોમાં ડિટેલ ઇન્ફોર્મેશન આગળ છે. આપાર આઈડી એટલે કે એબીસી આઈડી તમારી પાસે હોય તો નાખવાની, પણ એ અહીંયા ફરજિયાત નથી, હોય તો જ તમારે એડ કરવાની છે. નેમ એઝ પર માર્કશીટ, તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એની જે માર્કશીટ છે એના પ્રમાણે તમારે નામ લખવાનું રહેશે. સરનેમ પહેલા હોય તો પહેલા અને લાસ્ટમાં હોય તો લાસ્ટમાં. તમે તમારી મરજી ચલાવશો નહીં. નામને કારણે લોકોએ ગ્રેજ્યુએશનથી લઈને પીએચડી સુધીની બધી માર્કશીટ બદલાવવી પડી છે. આવા ઉદાહરણો છે. પહેલા ચાલી જતું હતું, હવે ચાલતું નથી. માટે નામ અહીંયા એઝ પર માર્કશીટ મુજબ જ લખવી. કેટેગરી સિલેક્ટ કરવાની છે, જાતિ જેન્ડર સિલેક્ટ કરવાનું છે, કોઈ ડિસેબિલિટી છે કે નહીં એ ચેક કરવાનું છે. ત્યાર પછી ડેટ ઓફ બર્થ એડ કરવાની છે અને આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરો ત્યાર પછી તમારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને અહીંયા તમારે કેપ્ચા નાખવાના રહેશે અને ગેટ ઓટીપી. આ ઓટીપી બે જગ્યા પર આવશે, મેલમાં પણ આવશે અને ટેક્સ્ટ મેસેજ પણ આવશે. તમારે શું કરવાનું છે કે ત્યારબાદની જે સ્લાઇડ હશે, ગેટ ઓટીપી કરશો એટલે નીચે એક સ્લાઇડ ખુલશે જેની અંદર તમારે 3 વસ્તુ નાખવાની હશે. એક ઈમેલ આઈડીનો ઓટીપી, મેસેજ દ્વારા ટેક્સ્ટ થયેલો ઓટીપી અને કેપ્ચા ત્યાં બદલાઈ જશે, એ ફરી પાછા નાખવાના. આ 3 નાખ્યા પછી તમે રજીસ્ટર કરશો. જેવું રજીસ્ટર કરશો એટલે તમારા મેલ એડ્રેસ, જે મેલ એડ્રેસ તમે અહીંયા નાખેલું હશે એ મેલ પર તમને એક ઈમેલ આવશે જેની અંદર તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવ્યો હશે. એક ઇમ્પોર્ટન્ટ વાત, જેવો મેલ ખોલો યુઝર આઈડી પાસવર્ડ વાળો એનો સ્ક્રીનશોટ લઈ લો. આપણી પાસે મેલ ખોવાઈ ગયો, ડિલીટ થઈ ગયો તો એ સ્ક્રીનશોટ હશે તો ત્યાંથી પણ યુઝર આઈડીને પાસવર્ડ આપણે જોઈ શકીએ, માટે એનો સ્ક્રીનશોટ રાખી મૂકવો જરૂરી છે. આ થઈ ગયું તમારું રજિસ્ટ્રેશન. હવે ફોર્મ ફિલિંગની પ્રોસેસ કેવી રીતે કરવી, તો જો એ તમે ઘરે બેસીને કરી શકતા હોવ તો આવતીકાલે રાત્રે મારો એક વિડીયો અપલોડ થશે, એ જોઈને તમે કરી શકો છો. તમે તમારા નજીકના સેન્ટર પર જઈને પણ ફોર્મ ફિલ કરી શકો છો અને તમારે અમારા દ્વારા ફોર્મ ફિલિંગની કોઈ હેલ્પ જોઈતી હોય કે ફોર્મ ભરવું હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. હવે આપણે જોવાના છે તે નિયમ. મિત્રો યાદ રાખજો, પીજીના નિયમો જાણીને એડમિશન પ્રોસેસમાં જજો. હજી કહું, મારે આમાં વ્યૂઝ વધારીને કોઈ એક વિડીયોથી ફાયદો નથી. તમારી લાઈફ ઉત્તરની દક્ષિણ ન થઈ જાય એના માટે આ નિયમો જાણો. ચલો, જ્યારે તમે ક્વિક રજિસ્ટ્રેશન કરાવશો ત્યારે જીકાસ પોર્ટલની ઓનલાઈન ફીસ પે કરવાની છે. હું કહું છું જીકાસની છે, જેમાં માનો કે ઓપન છે કેટેગરીવાળા તો એને 300 રૂપિયા અને કોઈ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કે પછી પીડબ્લ્યુબીડી એ લોકોએ 150 રૂપિયા ઓનલાઈન ક્વિક રજિસ્ટ્રેશનનો ચાર્જ ચૂકવવાનો છે. વધુમાં વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થી જે કોર્સ, જે પ્રોગ્રામમાં એડમિશન લેવા માંગતા હોય એ ધ્યાનમાં રાખીને એની અંદર સિલેક્ટ કરજો, કેમ કે તમે જે પ્રવેશ ફી ભરો છો ક્વિક રજિસ્ટ્રેશન માટેની એ રિફંડેબલ નથી. એટલે તમારે કોર્સ સિલેક્ટ કરવામાં ખાસ કાળજી રાખવી. હવે જે વિદ્યાર્થીઓ પીજી રેગ્યુલર, કેવી રીતે કોર્સ સિલેક્ટ કરવો, તો જેને પીજી રેગ્યુલર મોડમાં અભ્યાસ કરવો છે એને કરવાનું પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા. આ ક્યાં દેખાશે તમને એ પણ બતાવી દો. અહીંયા જ્યારે તમે પ્રોગ્રામ ટાઈપ સિલેક્ટ કરશો ને ત્યાં તમારે સિલેક્ટ કરવાનું. એના નિયમની વાત કરી રહ્યો છું હું તમને, કે જો તમારે પીજી રેગ્યુલર મોડમાં કરવું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા સિલેક્ટ કરવાનું. હવે માનો કે પીજી પ્રોગ્રામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા તમારે ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામમાં અભ્યાસ કરવા ઈચ્છો છો તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ ફોર BAOU ડિસ્ટન્સ લર્નિંગ
એક્સક્લુડિંગ બીએડ ODL સિલેક્ટ કરવાનું. એટલે ત્યાં જ્યારે કોર્સ ટાઈપ સિલેક્ટ કરો છો એ કઈ છે તે બરાબર જોઈને કરવું. મહત્વની સૂચના, કૃપા કરી તમારો પ્રોગ્રામ જે સિલેક્ટ કરવાના છે આપણે એ બહુ કાળજીપૂર્વક પસંદ કરો. બરાબર, જેમાં તમારે પ્રવેશ લેવો છે તેને સિલેક્ટ કરો. એકવાર કોર્સ પ્રોગ્રામ ટાઈપ પસંદ કર્યા પછી તેને પાછળથી બદલી શકાશે નહીં. એમાં બે નુકસાની જશે. ક્વિક રજિસ્ટ્રેશનની ફીસ જશે અને સાથે સાથે તમે મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી વાપરેલો છે. યાદ રાખજો કે એની અંદર તમે એક જ વાર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર યુઝ કરી શકશો. વાર કોઈ બીજાના માટે પણ તમે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર યુઝ કરશો તો ચાલશે નહીં. એટલે પ્રોગ્રામ ટાઈપ જે પ્રકારનો તમે પસંદ કરો છો એની ચૂકવેલી જે રજિસ્ટ્રેશન ફી છે એ તમને પરત મળવા પાત્ર નથી, નોન રિફંડેબલ છે. એ નુકસાન જશે તમને. હવે માનો કે તમારા કોર્સ એમાં નથી દેખાતા તો આ લોકોએ હેલ્પલાઇન નંબર મૂકેલો છે જે 11 થી 5 વર્કિંગ ડેમાં તમે કરી શકો છો. હવે કોર્સ કેવી રીતે છે, કયા અંદર સિલેક્ટ કરવાના ઓપ્શન્સ છે. તો 12 પછીના માનો કે કોઈ યુજી વાળા હશે તો એના માટે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર કરવાની છે, જે 3 અને 4 વર્ષના કોર્સ માટે છે. અંડર ગ્રેજ્યુએટ BAOU ડિસ્ટન્સ લર્નિંગ વાળા હશે, આ તો ઓલરેડી ચાલે જ છે પણ અહીંયા હતું તો મેં મૂકી દીધું. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન હશે તો એ લોકોને મેં કીધું ને કે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ PG ડિપ્લોમા પસંદ કરવાનું, કે જેની અંદર 1 વર્ષ કે 2 વર્ષની માસ્ટર ડિગ્રી PG ડિપ્લોમા કોર્સ માટે BPEd BLISC આચાર્ય અવેલેબલ. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ફોર આજે ડિસ્ટન્સ લર્નિંગ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વાળી યુનિવર્સિટી છે પણ એની અંદર એક ખાસ મહત્વની લખેલી છે કે એ જે ઓપન યુનિવર્સિટી છે એના દ્વારા ઓફર થતા ઓનલાઈન અથવા ડિસ્ટન્સ લર્નિંગના કોર્સ એમાં તમને મળશે. ત્યાર પછી શિક્ષણ અને કાયદાના કોર્સ એટલે કે એજ્યુકેશન અને લો વાળા કોઈ હોય કે જેની અંદર BEd રેગ્યુલર BEd છે, સ્પેશિયલ BEd માટે છે, બેઝિક છે, તો એની કોર્સ જે છે એ પ્રકારના આપેલા હશે. અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી એની અંદર તમારી લાયકાત હોવી જોઈએ તો એપ્લાય કરી શકશો. MEd છે તો એની અંદર MEd માટે BEd તમારું થયેલું હોવું જોઈએ. ત્યાર પછી LLB UG પ્રોગ્રામ આફ્ટર ગ્રેજ્યુએશન પણ અવેલેબલ છે પણ એની અંદર તમારે પ્રવેશ માટેની જે લાયકાત છે એ અંડર ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. LLM છે તો એના માટે લાયકાત LLB છે. નર્સિંગ અને એલાઇડ હેલ્થ કોર્સ છે, માનો કે પોસ્ટ બેઝિક નર્સિંગ કોઈને કરવું છે તો એના માટેની લાયકાત છે ANM અથવા GNM. MSc નર્સિંગ કોઈને કરવું છે તો BSc નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક નર્સિંગ એની અંદર કરેલા હશે એને લાયકાત માટેની એની લાયકાત છે. MPT તો એની અંદર પ્રવેશ માટે BPT એની લાયકાત હોય છે. MOpto માટે BOpto અને અન્ય કોઈ કોર્સમાં PGD ક્લિનિકલ રેગ્યુલર જે છે તે કોર્સ અવેલેબલ છે ને MSc એપ્લાઇડ જીઓલોજી છે એની અંદર MSc એપ્લાઇડ જીઓલોજી કોર્સ અપ્લાય કરી શકે. તો આટલા કોર્સ અંદર હશે. હવે રજિસ્ટ્રેશનના રાઉન્ડ જે છે એ ફર્સ્ટ રાઉન્ડ છે જે આવતીકાલે 15 જૂન 2026 થી 29 જૂન 2026 એટલે કુલ 15 દિવસ તમારું ફોર્મ ભરી શકાશે, રજિસ્ટ્રેશન કરી શકાશે, જે આવતીકાલે 11 વાગે શરૂ થશે. છતાં હું તમને વિનંતી કરીશ આવતીકાલે રાત્રે મારો એક વિડીયો અપલોડ થશે, ફોર્મ કઈ રીતે ભરવું તે જોયા બાદ કરશો તો વધુ સારું. પછી આ 15 દિવસના ગાળા પછી ટેકનિકલ પ્રોસેસ એન્ડ મોક રાઉન્ડ વિથ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે, જેની 30 જૂનથી 3 જુલાઈ 4 દિવસનો સમયગાળો આપેલો છે. પછી એપ્લિકેશન એડિટ, માનો કે કોઈની એપ્લિકેશનમાં ભૂલ થઈ છે અથવા તો કોઈને પ્રેફરન્સ ચેન્જ કરવા છે અથવા તો એડિટ કરવા છે, એપ્લિકેશન એડિટ કરવી હોય કે પ્રેફરન્સ ચેન્જ કરવા હોય બેઝડ ઓન મોક રાઉન્ડ પછી તમને એમ લાગે કે મારે આ ચેન્જીસ કરાવવા છે તો તમને 2 દિવસ આપેલા છે, 4 જુલાઈ અને 6 જુલાઈ. 5મી જુલાઈ રવિવાર એટલે કાઢી નાખ્યો એટલે 2 દિવસ આપેલા છે. હવે આના પછી એટલે કે 6 જુલાઈ પછી હવે તમારાથી કોઈ ચેન્જ નહીં થાય,
તમારું ફોર્મ જે છે તે જ રહેશે. હવે એડમિશન રાઉન્ડ 1 શરૂ થશે. ટેકનિકલ પ્રોસેસ અને એકચ્યુઅલ એડમિશન ઓફર થશે વિદ્યાર્થીને કે ભાઈ તમે આપેલા પ્રેફરન્સને આધારે તમને એડમિશન ક્યાં ક્યાં મળી શકે છે, એટલે કે તમારા મેરિટ લિસ્ટને આધારે ક્યાં એડમિશન મળી શકે એમ છે. તો એ 7 જુલાઈથી લઈ 9 જુલાઈ 3 દિવસની અંદર તમને એ ઓફર થઈ હશે. બરાબર. હવે શું થશે કે એડમિશન કન્ફર્મેશન કરાવવા તમારે જવું પડશે. ક્યારે જવાનું? તો 10 જુલાઈથી 13 જુલાઈની અંદર. બરાબર. એ 3 દિવસના ગાળામાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું. અહીંયા રાઉન્ડ 1 પતી જાય છે એટલે એડમિશન રાઉન્ડ 2 શરૂ થાય છે, જેની અંદર ફરી પાછો રજિસ્ટ્રેશન રાઉન્ડ કોઈ નથી કરાવ્યું અથવા કોઈની કેટી હતી કે કઈ વગેરે વગેરે કોઈના પ્રોબ્લેમ હોય તો એના માટે આ એક ધ્યાનમાં રાખવામાં આવેલી વાત છે. તો એની અંદર ફરી પાછી જે છે એ રજિસ્ટ્રેશન રાઉન્ડ શરૂ થશે 1 જુલાઈથી લઈ અને 14મી જુલાઈ, અને એ 14 દિવસનો ગાળો આપેલો છે. એપ્લિકેશન એડિટ અને પ્રેફરન્સ પણ 15 જુલાઈએ એક આપેલો છે, એક જ દિવસ આપેલો છે. આ ખાસ ધ્યાન રાખજો કારણ કે પ્રોસેસ લાંબી થતી જશે એટલે ટૂંકી કરવા માટે. ત્યાર પછી ટેકનિકલ પ્રોસેસ એન્ડ એડમિશન ઓફર 2 જે છે એ 16 જુલાઈ થી 17 જુલાઈ 2 દિવસની અંદર જે સેકન્ડ રાઉન્ડ છે એના માટે છે. એડમિશન કન્ફર્મેશન માટે 18 થી લઈને 20 જુલાઈ જે બીજા રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ છે તેના માટે. હવે હજી કોઈ રહી ગયું છે જેનું રજિસ્ટ્રેશન કરવું બાકી રહી ગયું હોય, એડમિશન પ્રોસેસમાં દાખલ નથી થયા, તો એના માટે રજિસ્ટ્રેશન રાઉન્ડ 3 આવશે. ક્યારે? તો કે 16 જુલાઈથી લઈ 21 જુલાઈ. બરાબર. એપ્લિકેશન એડિટ એન્ડ પ્રેફરન્સ ચેન્જીસ પણ એમાં અવેલેબલ છે. સેમ 22 તારીખથી લઈ એક જ દિવસ આપેલો છે આમાં. ત્યાર પછી ટેકનિકલ પ્રોસેસ એડમિશન ઓફર થશે 23 જુલાઈથી 24 જુલાઈ 2 દિવસ, અને એડમિશન કન્ફર્મ કરાવવા વિદ્યાર્થીએ 25 જુલાઈથી 28 જુલાઈએ જવાનું રહેશે. બરાબર. હવે આ પ્રોસેસ માનો કે કન્ફર્મ કરાવવું કે નહીં કરાવું તો હું આગલા રાઉન્ડમાં રહીશ કે નીકળી જઈશ, મારે આગળની ચોઈસ જોઈતી હતી પણ પાછળની મળી છે તો મારે શું કરવું, તેના માટેના નિયમો છે. માનો કે પ્રવેશના અન્ય નિયમોને આધારે વિદ્યાર્થીને તેમણે આપેલા પ્રેફરન્સમાંથી પ્રવેશ ઓફર કરશે. તમે જે સિલેક્ટ કર્યા હશે એમાંથી તમને ઓફર થશે. એનો મતલબ એવો નથી કે ઓફર થઈ જ જાય, તમે મેરિટમાં આવતા હોવા જોઈએ. બરાબર. વિદ્યાર્થીએ તેમાંથી તેમને પસંદગીની યુનિવર્સિટી કે કોલેજના પ્રોગ્રામમાં મુખ્ય વિષયમાં તેનો પ્રવેશ કન્ફર્મ કરી શકશે. માનો કે ઓફર થઈ હોય તો, ઓફર ના થઈ હોય તો નહીં. એવું નહીં કે મને ઓફર નથી થઈ ને હું એમ જઈને કહી દઉં કે મને એડમિશન આપી જ દો, એવું નહીં થશે. કેમ કે બધી ઓનલાઈન પ્રોસેસ છે અને પારદર્શિતા છે. વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવાની ખાસ બાબતોમાં એક, વિદ્યાર્થીએ તેમને મળેલ તમામ ઓફર પૈકી માનો કે એકથી વધારે પ્રેફરન્સ આપ્યા છે ત્યારે તેમની પસંદગીની જે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં મુખ્ય વિષયમાં તેનો પ્રવેશ કન્ફર્મ કરશે તે પ્રેફરન્સ નંબરથી નીચેની તમામ કોલેજ આગામી રાઉન્ડમાં ડીએક્ટિવેટ થઈ જશે. સર હજી નહીં સમજ પડી, પાછળ એક એક્ઝામ્પલ છે એ સમજાવું છું, પણ હજી એકવાર કહેવા માંગુ છું કે માનો કે તમે 1 થી 6 કોલેજ કે યુનિવર્સિટીને પસંદ કરી છે, એની અંદર તમને 3જા ક્રમે એડમિશનમાં ઓફર થઈ છે અને 3જા નંબરની જગ્યાએ જ્યાં તમને ઓફર મળી છે ત્યાં જઈને કન્ફર્મ કરાવશો, તો એવા કેસમાં તમારી નીચેની જે આપેલા પ્રેફરન્સ છે એ ડીએક્ટિવેટ થઈ જશે. ઉપરના એક્ટિવેટ રહેશે પણ નીચેના ડીએક્ટિવેટ થઈ જશે. પણ સમજજો હજી આમાં પણ ટ્વિસ્ટ છે. વિદ્યાર્થીએ આગામી રાઉન્ડમાં તેને મળેલ પ્રેફરન્સ નંબરની ઉપરની યુનિવર્સિટી કે કોલેજ પ્રોગ્રામમાં મુખ્ય વિષયમાં તમામ પસંદગીઓમાંથી પ્રવેશ ઓફર મેળવવા માટે કન્સેન્ટ આપવી અનિવાર્ય છે. જો તમે કન્સેન્ટ નહીં આપો તો વિદ્યાર્થી આગામી રાઉન્ડમાં તેની હાયર પ્રેફરન્સ નંબરવાળી યુનિવર્સિટી કે કોલેજ કે જે મુખ્ય વિષય માટે આપેલ છે એ પણ નીકળી જશે. શું કહેવા છું હું કે તમે 6 પ્રેફરન્સ આપ્યા, 3જા નંબર પર તમને ઓફર થઈ,
ત્રીજા નંબરની કોલેજ પર જઈને કે યુનિવર્સિટીમાં જઈને તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવો છો અને તમે કન્સેન્ટ આપો છો તો નીચેની કોલેજ ડીએક્ટિવેટ થઈ જશે. ઉપર માટે તમે એલિજિબલ છો, આગળના રાઉન્ડમાં જશો. માનો કે કોઈ કન્સેન્ટ આપ્યો જ નથી તો એની નીચેની તો ડીએક્ટિવેટ થઈ જ ગઈ, ઉપરની પણ ડીએક્ટિવેટ થઈ જશે. મતલબ હવે એનું જ્યાં એડમિશન થયું છે ત્યાં જ એને એ કોર્સ કરવાનો રહેશે. હજી એના ઉદાહરણો છે મારી પાસે. વિદ્યાર્થીએ કોઈ રાઉન્ડમાં તેને મળેલ કોઈ ઓફરમાં પ્રવેશ કન્ફર્મ ન કરાવે, માનો કે એને ત્રીજા નંબરની કોલેજ પર ઓફર થઈ પણ એને કન્ફર્મ નથી કરાવ્યું, તે કિસ્સામાં તેને મળેલ ઓફર તેમજ તેની નીચેના પ્રેફરન્સની તમામ પ્રેફરન્સ ડીએક્ટિવેટ થઈ જશે. પરંતુ આ વિદ્યાર્થીએ આગામી રાઉન્ડમાં તેમની હાયર પ્રેફરન્સ નંબરવાળી યુનિવર્સિટી કોલેજમાંથી પ્રવેશ ઓફર માટે નિયમ અનુસાર રહેશે. એટલે કે તમને 3 નંબરની કોલેજ પર એડમિશન મળતું હતું પણ તમે કન્ફર્મ કરાવવા નથી ગયા તો નીચેવાળી ડીએક્ટિવેટ થઈ જશે. હા, ઉપરવાળી માટે તમે હજી એલિજિબલ છો, પણ એનો મતલબ એવો નથી કે ત્રીજા નંબર પર તમને એડમિશન મળશે કારણ કે તમે ત્યાં કન્ફર્મ કરાવવા નથી ગયા. અહીં મેરિટ અગ્રિમતા ક્રમ એટલે કે પ્રેફરન્સ અને કન્સેન્ટની પ્રક્રિયા સ્પષ્ટ કરવા માટેના ઉદાહરણો આપણે જોઈએ. કે કોઈ એક વિદ્યાર્થીએ 6 ક્રમ આપ્યા છે આ રીતે, જેમ કે પહેલા નંબર પર એમએસસી ફિઝિક્સ કોલેજ એ પસંદ કરી, પછી એને એમએસસી 2 નંબર પર એમએસસી ફિઝિક્સ કોલેજ બી, 3 નંબર પર એમએસસી કેમિસ્ટ્રી કોલેજ એ, 4 નંબર પર એમએસસી કેમિસ્ટ્રી કોલેજ બી, 5 નંબર પર એમએસસી મેથેમેટિક્સ કોલેજ એ અને 6 નંબર પર એમએસસી મેથેમેટિક્સ કોલેજ બી. આવા 6 એને પ્રેફરન્સ આપ્યા છે. તમે કોલેજ આપો પણ આપણે આ કોર્સ આપીએ. તો હવે શું થાય, પહેલા રાઉન્ડની અંદર વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરે અને ઉપરના ક્રમ માટે એટલે કે કન્સેન્ટ આપે છે, સંમતિ આપે છે. તો પહેલી વાત, હવે જ્યારે એને 3 નંબર અને 4 નંબર પર પ્રવેશની ઓફર થઈ, એટલે એને ઓફર ક્યાં થઈ? 3 નંબર પર, એટલે કે આ અને આ ઓફર થઈ. હવે માનો કે વિદ્યાર્થીએ 3 અથવા 4માં જઈને શું કરે છે? કન્ફર્મ કરાવે છે અને કન્સેન્ટ આપતો નથી તો એની 5મી 6ઠ્ઠી અને 1લી 2જી 4થી બધી જ નીકળી જશે. પણ કન્સેન્ટ આપે છે તો નીચેની જતી રહેશે ને 1લી 2જી જે હાયર છે તે હજી અવેલેબલ રહેશે. જો વિદ્યાર્થી અગ્રિમતા ક્રમ 3 એમએસસી કેમિસ્ટ્રી કોલેજ એ ખાતે પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરવાનું નક્કી કરે કે ત્યાં જઈને હું મારું એડમિશન કન્ફર્મ કરાવું, પોર્ટલ પર લોગિન કરવાનું, ઓટીપી દ્વારા કન્ફર્મ સંબંધિત કોલેજની મુલાકાત, ડોક્યુમેન્ટ્સ લઈને વેરીફાઈ કરીને નિર્ધારિત ફી ભરવાની અને તે આગામી રાઉન્ડ ઉપરના હાયર પ્રેફરન્સ માટે કન્સેન્ટ બટન પર ક્લિક કરે છે તો એની 1લી 2જી જે છે ત્યાં હજી જો એને આગળના રાઉન્ડમાં મેરિટ પ્રમાણે એડમિશન મળતું હશે તો ઓફર થશે. વિદ્યાર્થી માટે અગ્રિમતા ક્રમ જે 4, 5મો અને 6ઠ્ઠો હતો એ ડીએક્ટિવેટેડ થઈ જશે. મતલબ હવે એ માટે એને ત્યાં એડમિશન માટેની ઓફર મળશે નહીં. તેણે કન્સેન્ટ આપેલ હોવાથી શું થશે કે આગલા રાઉન્ડમાં જશે અને પહેલા અને ત્રીજા નંબરની કોલેજ જે છે એના માટે એને હજી આપણે એવું કહી શકાય કે ઓફર મેરિટને આધારે મળતી હશે તો આપવામાં આવશે. તે પણ એને મળે તો જવાનું રહેશે. માનો કે વિદ્યાર્થી પ્રવેશ સુનિશ્ચિત કરે પણ કન્સેન્ટ આપવાનું ભૂલી ગયો, એટલે કે ત્રીજા નંબરમાં કેમિસ્ટ્રી એમએસસી કેમિસ્ટ્રી કોલેજ એ પસંદ કરી, કન્સેન્ટ નથી આપ્યું તો શું થશે? વિદ્યાર્થીને આ પ્રવેશ સ્વીકાર્ય છે પરંતુ હજી પણ અગ્રિમતા ક્રમ એ મેળવવા ઈચ્છે છે તો અગ્રિમતા ક્રમ 3 પર જે છે ઓટીપી ને પસંદ કર્યું પણ કન્સેન્ટ આપવાનું ભૂલી ગયો તો શું થશે કે 4થા 5મા 6ઠ્ઠા તો આપોઆપ ડીએક્ટિવેટ થઈ જશે પણ કન્સેન્ટ નહીં આપવાને કારણે પસંદગીને લોક કરી દેશે અને રાઉન્ડ 2માં અગ્રિમતા ક્રમ એટલે કે પ્રેફરન્સ 1 અને 2ની જે બેઠકો ખાલી પડે તો પણ વિદ્યાર્થી તે બેઠકો ઓફર કરવામાં આવશે નહીં. તેનો પ્રવેશ જે 3 પર છે એ ફિક્સ થઈ જશે, કાયમી ગણાશે. એટલે કીધું કે મેં મારા વ્યૂઝ માટે નથી આ વિડીયો કહેતો. જો તમે હજી આના નિયમો સમજજો, છતાં પણ તમને એવું લાગે કે હજી અમારું તો દિમાગ એટલું નથી સમજતું તો પછી તમે અમારો સંપર્ક કરી શકો છો.
પરંતુ જો ત્યારબાદના રાઉન્ડ 3માં વિદ્યાર્થી અગ્રિમતા ક્રમ 1 અને 2 માં પ્રવેશ લેવો હોય તો એક ઓફર છે. શું? ડેશબોર્ડ જાઓ, ઓનલાઈન કન્સેન્ટ આપી પ્રવેશ પ્રક્રિયામાં જોડાઈ શકો. પણ એ રાઉન્ડ શરૂ થાય ત્યાર પછીનામાં, એ રાઉન્ડમાં તો એનું પૂરું થઈ ગયું. બરાબર. ચલો, ત્રીજી વાત, વિદ્યાર્થી ઓફરના દિવસે મળેલ પ્રવેશને અસ્વીકાર કરે. માનો કે જતો જ નથી, તો વિદ્યાર્થી માત્ર અગ્રિમતા ક્રમ 5 પર જ પ્રવેશ ઓફર થાય. કેમ? કારણ કે એને ત્રીજા ચોથા પર ઓફર થઈ હતી અને એ કન્ફર્મ કરાવવા નથી ગયો, એટલે એને ઓફર થશે પણ નીચેની કોલેજની ઓફર થશે, ઉપરવાળી નહીં થાય. વિદ્યાર્થી હાલ આ પ્રવેશ કન્ફર્મ કરતો નથી, જો કે અગ્રિમતા ક્રમ 1 તેને પોર્ટલ પર ફરી પાછું લોગિન કરવાનું રહેશે, આગામી રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે, તો આગળવાળી પાછી એક્ટિવેટેડ થઈ જશે, નહીં તો એ ડીએક્ટિવેટેડ ગણાશે. તે અગ્રિમતા ક્રમ 5 એટલે કે 5મા નંબરની જે એનો પ્રેફરન્સ છે એના પરનો હક ગુમાવે છે, પરંતુ રાઉન્ડ 2માં સિસ્ટમ તેને અગ્રતા ક્રમ 1, 2, 3 અને 4 માટે મેરિટ મુજબ યોગ્ય રીતે ધ્યાનમાં લેશે અને જ્યારે અગ્રિમતા ક્રમ 6 એટલે કે છઠ્ઠો પ્રેફરન્સ છે એ એનો ડીએક્ટિવેટેડ થઈ જશે. એટલે તમે કન્ફર્મ કરાવવા જાઓ તો કન્સેન્ટ આપો. ક્યારે? તમારે ઉપરની કોલેજમાં એડમિશન લેવું છે, નીચેની ડીએક્ટિવેટેડ થઈ જશે. બેઝિક માહિતી, શૈક્ષણિક માહિતી, પ્રોગ્રામ, યુનિવર્સિટી વગેરે વિગતો ભરી ફોર્મ સબમિટ થઈ ગયા બાદ જો વિદ્યાર્થી આ માહિતીમાં કોઈ ફેરફાર કરવા માંગતો હોય, મેં કીધું હતું ને કે એડિટિંગ વાળી ઓફર છે, તો એ જે ફોર્મ ભરવાની તારીખ છે ત્યાં સુધી થશે. કેવી રીતે થશે? તો એની અંદર શું કરવું પડશે કે તમે તમારું ફોર્મને અનલોક કરવું પડશે. તમને ન આવડે તો તમે કોલેજ સેન્ટર પર જઈને કરી શકો છો, પરંતુ આ પણ ફેરફાર કર્યા બાદ દરેક વખતે ફોર્મ સબમિટ કરવું પડશે. જો તમે ફોર્મ સબમિટ અનલોક કર્યું પણ સબમિટ નથી કર્યું તો યાદ રાખજો, વિદ્યાર્થી જે રાઉન્ડ દરમિયાન ફોર્મ સબમિટ કરશે તે રાઉન્ડમાં ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ સુધીમાં ફોર્મ અનલોક કરી સુધારો કરી શકે, પરંતુ આવા કોઈ પણ ફેરફાર કર્યા બાદ દરેક વખતે તેને સબમિટ કરવું અનિવાર્ય છે, અન્યથા ફોર્મ પ્રવેશ માટે ધ્યાનમાં લેવાશે નહીં. હા, આવા વિદ્યાર્થીઓ આ રાઉન્ડ માટે ભલે નીકળી ગયા પણ આગામી રાઉન્ડમાં ફરી પાછો સબમિટ કરી દેશે તો ત્યારે એલિજિબલ થઈ જશે, એટલે કે ઓફર મળી શકે. પણ આપણે પાછળના રાઉન્ડની રાહ નહીં જોવાની, સીટ ભરાતી જાય. જે વિદ્યાર્થીઓ માર્કશીટમાં માત્ર ગ્રેડ હોય, હવે કોઈ એવા બોર્ડ કે યુનિવર્સિટી કે કોલેજ દ્વારા ગ્રેડ જ મળેલા છે તો એ લોકો માટે ખાસ એને કન્વર્ઝન સર્ટિફિકેટ, એપ્લિકેન્ટ્સ અટેચમેન્ટ ડિટેલ્સ આપવાની રહેશે. કેમ? કારણ કે અહીં મેરિટ બનવા માટે ટકાવારી જોઈશે, જે તમારી પાસે નહીં હશે તો તમને ઓફર કઈ રીતે થશે? ઘણાને ગ્રેડ આપે છે ABCD, માર્ક્સ નથી લખેલા આપતા, તો એ કિસ્સામાં એને ABC શું છે એના માર્ક્સ કન્વર્ટ કરાવવા જરૂરી છે. અન્યથા યુનિવર્સિટી જે માર્ક્સ ટકાવારીને આધારે મેરિટ બનાવે છે એ પ્રવેશ ઓફર આપે છે, એમાંથી એને પ્રવેશની ઓફર ન મળે તેવું બની શકે. એટલે આપણે ગ્રેડ નહીં, માર્ક્સ જોઈશે. જે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામમાં વિદ્યાર્થી પ્રવેશ મળતો હોય તેને સૌ પ્રથમ તેના લોગિન ડેશબોર્ડ પર જવાનું, OTP મારફતે કન્ફર્મ કરાવવાનો, ત્યારબાદ એ કોલેજ કે યુનિવર્સિટીની મુલાકાત લેવાની નિયત સમય મર્યાદામાં, એવું નહીં કે તારીખ જતી રહે પછી યુનિવર્સિટી કોલેજ ખાતે રિપોર્ટિંગ કરવાનું, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ આપવાનો, OTP કોલેજ દ્વારા સત્તા આપેલી જ છે એટલે કન્ફર્મ કરાવવાનું. વિદ્યાર્થી પ્રવેશની ઓફર મળ્યા બાદ નિયત સમય મર્યાદામાં જે તે કોલેજમાં પોતાના પ્રવેશ ઓનલાઈન પોર્ટલ પર અને રૂબરૂ કન્ફર્મ નહીં કરાવે તો સંબંધિત કોલેજમાં તેનો પ્રવેશ, એટલે કે જ્યાં એને ઓફર થઈ છે ત્યાં એની ઓફર પૂરી, પછી એના માટે કોઈ ઓફર રહેશે નહીં, બધી ઘરની ઓફર રહી. યુનિવર્સિટી કોલેજમાં રિપોર્ટિંગ વખતે વિદ્યાર્થીએ પોતાના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના રહેશે. તમામ સબમિટ નથી કરાવવાના, બતાવવાના છે કે તમે જે અપલોડ કર્યા છે તે બરાબર છે ને. એના માટે વિદ્યાર્થી ખરેખર જે યુનિવર્સિટી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તેટલા જ યુનિવર્સિટી પ્રોગ્રામની પસંદગી કરવી. આ એક શાક માર્કેટ નથી કે એ લોકો તો આપણને ચોઈસ આપે છે તો આપણે ઢગલો ચોઈસ કર્યા જ કરીએ. નુકસાન આપણું છે, એનું નથી. તમે પ્રક્રિયામાં સમજ્યા વગર ઘૂસશો તો એ પ્રક્રિયા તમારા માટે ગૂંચવણ ભરેલી બની જશે. તમારે તમારી વ્યવસ્થા સમજીને એપ્લાય કરો. શું કરે કે મારાથી બહુ બધી કોલેજ નખાય છે તો નાખ્યા કરો, એવું નહીં કરતા.
જે તે યુનિવર્સિટી કોલેજની વેબસાઇટ પર તથા પોર્ટલ પર દર્શાવવામાં આવેલ જુદા જુદા પ્રોગ્રામની લાયકાત નિયમો જે સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે તે ધ્યાનમાં લઈને વિદ્યાર્થી યુનિવર્સિટી પ્રોગ્રામની પસંદગી કરવી. તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ, એલિજિબલ હોવા જોઈએ આપણે. હવે એક LLB પ્રવેશ માટે જે શૈક્ષણિક કોલેજ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા BCIની મંજૂરી મેળવી લીધી છે, તો એ લોકો માટે કોલેજ શૈક્ષણિક વર્ષ 25-26ની મંજૂરી ધરાવતી હતી અને હાલ શૈક્ષણિક વર્ષ 26-27 માટે મંજૂરીના લંબાણ એક્સટેન્શન રાહ જોઈ રહી છે તેવી કોલેજના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ બાહેંધરી પત્રને આધારે પ્રેફરન્સ માટે સમાવેશ કરવામાં આવશે. આ LLB વાળા ખાસ ધ્યાન. આ ઉપરાંત તદ્દન નવી જ BCI મંજૂરી માટે અરજી કરનાર સંસ્થાઓ એટલે કે જે કોલેજ વર્ષ 2025-26માં મંજૂરી ધરાવતી ન હતી આ પ્રક્રિયા માટે સંપૂર્ણપણે અપાત્ર રહેશે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન તેમને પસંદગીના વિકલ્પ ચોઇસ તરીકે દર્શાવી શકાશે નહીં. ભાઈ એડમિશન જા લો ત્યાં બધું ચકાસણી કરીને લેવી. લાઈફનો સવાલ છે. જીકાસ પોર્ટલ મારફત એક જ અરજી દ્વારા વિદ્યાર્થી એક કરતાં વધુ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ પસંદ કરી શકે. કોલેજ યુનિવર્સિટી પ્રોગ્રામ એકથી વધારે પસંદ કરી શકે છે, પરંતુ એક અરજી મારફત વિદ્યાર્થી કોઈ પણ એક જ યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવી શકે. એવું નહીં કે હું બે જગ્યાએ લઉં. હમણાં થોડા ટાઈમ પહેલાં મને મારું સોશિયલ મીડિયા પર કોઈકે મને એવી એકે સવાલ પૂછ્યો કે હું એક જગ્યાએથી આ અને બીજી જગ્યાએથી આ જોઈન કરી લઉં તો મેં એને ના પાડી. તો કોઈ અધરે એવું કીધું છે કે કરી લેવાય, જ્યારે આ બતાવીએ ત્યારે આ નહીં બતાવવાનું, ના બતાવીએ ત્યારે આ નહીં બતાવવાનું. મિત્રો, શિક્ષણ જ્ઞાન માણસને ઉન્નતિ માટે લઈ જાય છે, શોર્ટકટ રીત બતાવવા માટે નહીં. 2 વર્ષ 1 વર્ષ વધુ થશે પણ કાયદાકીય રીતે ન્યાય એથિક્સ ના આધારે તમે કંઈક માણસ બનો. એજ્યુકેશન માણસ બનવાની દિશા માટે છે. માત્ર તમે પગારને આધારે વ્યવસાયને આધારે એને ન જોવો. જો આવું જોઈશું તો શિક્ષણ પૂરું થઈ જશે. જે પ્રોગ્રામમાં ACPC, ACPDGC, ACMPC કે અન્ય કોઈ કાઉન્સિલ દ્વારા પ્રવેશ નિર્ધારિત કરવામાં આવતો હોય તેવા પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે જીકાસ પોર્ટલ મારફત અરજી કરવાની રહેતી નથી. પ્રવેશની કાર્યવાહીને લગતી અન્ય બાબતો વખતો વખત કરવામાં આવવાથી વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલની નિયમિત મુલાકાત લેવી. છતાં પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય યુ કેન આસ્ક મી. કન્ફર્મ કરાવેલ પ્રવેશ કેન્સલ કરાવવા માટે વિદ્યાર્થી પોર્ટલ પર OTP કન્ફર્મ કરી પ્રવેશ કેન્સલ કરી શકશે. પ્રવેશ કેન્સલ કરનાર વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે તેમણે તેમના પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ખાતે જમા કરાવેલી ફી રિફંડની કાર્યવાહી સંબંધિત યુનિવર્સિટી કોલેજના નિયમ અનુસાર કરવાની રહેશે. આ અન્યવે જીકાસ પોર્ટલની કોઈ ભૂમિકા રહેતી નથી. હજી આમાં કેટલાક નિયમો એવા હતા પણ એની અત્યારે મને કોઈ જરૂર લાગતી નહોતી. આશા રાખું છું કે આ જે અડધો કલાક ઉપરનો સેશન છે એ તમને સમજ આવી હશે. મિત્રો, આ બહુ એક જટિલ પ્રક્રિયા છે. તમને ફોર્મ ભરવામાં મુશ્કેલી થાય, નિયમ સમજવામાં મુશ્કેલી થાય, હું તમને જવાબ આપીશ. પણ મેં મારા YouTube પર હવે એક પ્રાઇવેસી મૂકી છે કે જો સબસ્ક્રાઈબ કરશે તો જ એ કોમેન્ટ કરી શકશે. હવે કોઈ એવા હશે કે જેને મદદ લેવા માટે થોડી વાર માટે સબસ્ક્રાઈબ કરશે, કોમેન્ટ કરશે, મદદ લેશે ને અનસબસ્ક્રાઈબ કરશે. તમે જુઓ કે હું જીકાસની ડાયરેક્ટ PDF અપલોડ કરી શકતો હતો, પણ મેં પૂરેપૂરી જીકાસની નિયમોની PPT મારી જાતે બનાવી છે અને રજૂ કરી છે. શું લાગે છે આ 32 સ્લાઇડ બનાવવામાં શું 32 જ મિનિટ લાગી હશે? નહીં. જો તમને એવું લાગે કે ખરેખર મહેનત કરીને હવે તમને મળે છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બીજાને સબસ્ક્રાઈબ કરાવો, શેર કરો. આવતીકાલે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી તમને મળી જશે. હજી કહું છું, આ નિયમ ગૂંચવાડિયા ભર્યા છે. વિડીયો બરાબર જોજો અને અપ્લાય કરજો. આશા રાખું છું કે તમને તમારી મનપસંદ કોલેજ યુનિવર્સિટીની અંદર કોર્સમાં એડમિશન મળી જાય, તમારું જીવન એક ઉન્નત અને સમૃદ્ધિભર્યું બને અને સમાજ રાષ્ટ્ર માટે તમે એક ઉપયોગી સાબિત થાઓ. ભારત માતા કી જય. હર હર મહાદેવ.